જામનગર જિલ્લા ખોડલધામ ટ્રસ્ટના કન્વીનર સ્વર્ગસ્થ અંકિતભાઈ ઘાડિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના યુવાનોએ બ્લડ ડોનેટ કરી સ્વર્ગસ્થ અંકિતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર ભવ્ય આયોજનમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને સ્વર્ગસ્થ અંકિતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે 400 થી 500 બ્લડ બોટલ ડોનેટ કરવાની રમેશભાઈએ શક્યતા પણ સેવી છે. નરેશભાઈ પટેલ અને રમેશભાઈએ જણાવ્યું હતું કે સમાજમાં આવા બ્લડ ડોનેશન કેમ્પના આયોજનથી જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે, જેથી આવા કાર્યો થતા રહેવા જોઈએ. રક્તદાન એટલે કે મહાદાન, જે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું છે અંકિતભાઈ ઘાડિયાના જે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અનેક સમાજના અગ્રણીઓ પણ જોડાયા છે. ત્યારે સીધી જ વાત કરીશું રક્તદાન વિશેની રમેશભાઈ અને નરેશભાઈ સાથે. રક્તદાન વિશે પહેલા તમને એક ટૂંકી માહિતી આપી દઉં કે જ્યારે કોઈ વ્યક્તિને પાણીની તરસ લાગે છે ને, ત્યારે તે વ્યક્તિ છે તે માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને પી શકે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને રક્તની જરૂર પડે છે ને, ત્યારે આ વ્યક્તિને કોઈ બીજાના રક્તની જ આવશ્યકતા હોય છે ને, ત્યારે એની પાસેથી બ્લડ લેવું પડતું હોય છે. પરંતુ આ જરૂરિયાતમંદ લોકો સુધી રક્ત પહોંચાડવાનું કામ જે અત્યારે કરવામાં આવી રહ્યું છે ને, ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરાયું છે, ત્યારે સીધી જ વાત આપણે નરેશભાઈ સાથે પ્રથમ તો કરીશું કે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. નરેશભાઈ, આ જ રીતના સમાજમાં છે તે કેટલા બાળકો એવા છે કે જે થેલેસીમિયાગ્રસ્ત બીમારીથી અત્યારે પીડિત છે અને એ બાળકોને આ રક્તદાન કેમ્પથી બ્લડ છે તે મળી રહે છે, શું કહેશો આપ? અંકિત ઘાડિયા એક સમાજ સેવક અને યોદ્ધા હતો. બહુ ટૂંકી ઉંમરમાં પ્રભુએ એને બોલાવી લીધો છે, તો એના પરિવારને પ્રભુ ખૂબ શક્તિ આપે આવડે મોટી ખોટ બદલ. અને અંકિત જ્યાં પણ હોય એને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના આપણે બધા કરીએ કે એની આત્માને શાંતિ આપે અને એના પરિવારને ફરીથી એક બહુ નાની વયનો અમારો જણ વિદાય પામ્યો છે, ત્યારે આખે પરિવારને, અમારા સમાજને શક્તિ આપે કે આ એક ખોટ છે એ અમને પૂરી પાડે. યુવાનોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, ખૂબ મોટી વાત છે. પ્રથમ માસિક પુણ્યતિથિએ અને આપ જોઈ શકો છો કે અંકિતનું પોતાનો સુવાસ કેવડો છે કે એક ગામડામાંથી આવેલો યુવાન આ રાજકોટની અંદર આટલો બધો ઓળખાતો હોય કે આપ જોવો છો કે કેટલી લાઈન છે અત્યારે બ્લડ ડોનેશનમાં. અને આ એક એવું મોટું ઉમદા કાર્ય છે કે વારંવાર આ સમાજ દ્વારા દરેક સમાજને ફાયદો થાય એટલા માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવતા રહીએ છે. પણ જેને આ યુવાનો, એના મિત્રો છે, એને જે વિચાર આવ્યો છે અને ખાસ કરીને પ્રથમ પુણ્યતિથિએ કે આ બ્લડ ડોનેશન કેમ્પ થાય, દરેક સમાજને આ રક્તની જરૂર હોય, ખાસ કરીને થેલેસીમિયાના બાળકો અને થેલેસીમિયા પીડિત બાળકોને આ બ્લડ પહોંચે એના માટે તેના પ્રયાસ છે. આવો જ પ્રયાસ હંમેશા થતો આવે એવી પ્રભુને પ્રાર્થના. રમેશભાઈ, ખાસ કરીને જે રીતના સમાજના લોકોને શું સંદેશો આપશો જેથી આવા બ્લડ ડોનેશન કેમ્પ વધે અને થેલેસીમિયાગ્રસ્ત બાળકો છે તેને પૂરતા પ્રમાણમાં રક્ત છે તે મળી રહે? ચોક્કસ. આજની અંકિતભાઈ નારાયણભાઈ ઘાડિયાની જે પ્રથમ માસિક પુણ્યતિથિ છે, આ પુણ્યતિથિ નિમિત્તે બોડી સંખ્યામાં રક્તદાતા ઉમટી પડ્યા છે. એનાથી એક સાબિત થાય છે કે અંકિતભાઈ લોકોની ખૂબ મોટી સેવા કરતા અને લોકોમાં ખૂબ ચાહના મેળવી છે. ત્યારે હું સમાજના બધા જ લોકોને એમ કહું છું કે વધુમાં વધુ રક્તદાન કેમ્પ કરવા જોઈએ. અને રાજકોટની અંદર મારી જે જાણમાં છે એમ હું માનું છું ચોક્કસપણે કે લેવા પટેલ સમાજના ખૂબ મોટી સંખ્યામાં કેમ્પ થાય છે અને બહુ બોડા લોકો પણ રક્તદાન કરે છે. ત્યારે આ જ્યાં રક્તદાન થાય છે એ રક્તદાન બધું અન્ય સમાજના લોકોને પણ મળે છે અને થેલેસિયા બાળકોને પણ આ રક્તદાન આપવામાં આવતું હોય છે. ત્યારે આ સમગ્ર ટીમને, આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાન પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે અંકિતભાઈના પરિવારને, સમગ્ર પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે અને અંકિતભાઈની જ્યાં હોય ત્યાં એને પણ શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું. રમેશભાઈ, અત્યારે બહોળી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, કેટલો અંદાજ હશે કેટલી બોટલો ડોનેટ થશે? અંદાજ તો બોડી સંખ્યામાં હોય એવું લાગે છે, 400 થી 500 હોય એવું લાગે છે, પણ હજી પ્રવાહ આવતો રહે છે એટલે વધારે પણ થઈ શકે તો નક્કી નહીં એમ.
હું અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પમાં જાઉં છું, પણ આટલી સંખ્યા બધે હોતી નથી. આ બોડી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે, ત્યારે હું જે ડોનર છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ જાણો છો એમ રક્ત બનતું નથી. વિજ્ઞાન ગમે એટલું આગળ આવ્યું, પણ રક્ત બનતું નથી, કુદરતની દેન છે. ત્યારે લોકોને જે રક્તદાતા છે એને પણ હું અભિનંદન આપું છું. જે રીતના આપણે જોયું કે રમેશભાઈ છે તે રક્તદાતાઓને અભિનંદન આપી રહ્યા છે ને જે 400 થી 500 બોટલો છે તે રક્તદાન થવાની શક્યતા છે તે સેવાઈ રહી છે. અંકિતભાઈ ગાડિયા ખૂબ જ નાની ઉંમરમાં સમગ્ર જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું અને ખૂબ જ નાની ઉંમરમાં અમારી વચ્ચેથી વિદાય લીધી. એટલે અમારા આ ગ્રુપને એક પ્રેરણા મળે, લોકોને પ્રેરણા મળે કે મીઠપવાળા માનવી જ્યારે જગ છોડીને જાશે ત્યારે કાગા એની કાણ ઘર ઘર મંડાશે. એવા લોકો, એવા અંકિતભાઈને જે સમાજ સેવા કરી, એ સમાજ એની નોંધ લે અને સમાજને પાછળથી એવું થાય કે સમાજની સેવા કરશું ને તો સમાજ નોંધ લેશે અને બીજા યુવાનોને પ્રેરણા મળે. એ હેતુથી અને અંકિતભાઈની આત્મા રાજી થાય એ હેતુથી અમે આ કેમ્પ કર્યો છે. આ કેમ્પની અંદર અમે કોઈને ફોન નથી કર્યો કે અહીંયા કેમ્પ છે અને આવજો. લોકો સામેથી ફોન કરીને કહેતા હતા કાંઈ પણ કામ હોય તો અમે આવી છીએ. લોકો બધા સામેથી આવ્યા અને અંકિતભાઈના આ જે સેવાની સુવાસ ફેલાણી છે એ સેવાની સુવાસને લીધે આ મોટું આયોજન થઈ ગયું. અમે તો ખાલી આયોજન કર્યું હતું, પણ લોકો સામેથી આવ્યા છે. ક્યાંય જાહેરાત. BS9 TV ન્યૂઝ સાથે શાહિલ સપા સાથે મિત પાયાણી, રાજકોટ.